નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના દિવેર અને સુરાશ્રાવણ ગામને જોડતો રોડ ઠેર ઠેર તૂટીને અતિ બિસ્માર બની જતા સ્થાનિક વાહન ચાલકોએ જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો। શિનોર તાલુકાના દિવેર અને સુરાશ્રાવણ ગામને જોડતો રોડ જિલ્લા પંચાયત હસ્તક આવેલો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી દિવેર અને સુરાશ્રાવણ ગામને જોડતા રોડ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી તૂટીને અતિ બિસ્માર બની ગયા છે, જેને લઈને સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા બિસ્માર બનેલ રોડનું સત્વરે જરૂરી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજય ખત્રી સાથે જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના દિવેર સુડાસામા રોડ પર ઉભા છે। જ્યારે દિવેરના જે આપણે નાગરિકો છે એ આપણી સાથે જોડાયા છે અને રોડની જે સમસ્યા છે એના વિશે એમનું શું કહેવું છે તે આપણે જાણીશું એમની પાસેથી। અત્યારે શું કહેવું છે આપનું આ જે રોડ વિશે? અમારે બ્રિજનું ઉદ્ઘાટન હતું તે ટાઈમે અમને એવું કીધું કે ભાઈ એક સહી બાકી છે તો કે થઈ જશે। એ સહી કરવામાં 3 મહિના વીતી ગયા છતાં હજુ રોડ ખાડા નથી પૂરાયા। ખાડા પૂરવાનું કીધું તો આ બહાનું કાઢ્યું હતું અમારી પાસે, એક સહી બાકી હજુ સહી થતી નથી। તો તમે શું કહેવા માંગો છો સરકારને? સરકારને આળસમાં છે, અધિકારીઓ આળસમાં છે એવું મને લાગે છે। સરકાર તો સારી જ છે પણ એના અધિકારીઓ આળસમાં છે। હા, તો અત્યારે આપણી સાથે યુવા એક મિત્ર જોડાયા છે અને એમનું શું કહેવું છે એ પણ જાણીશું અત્યારે કે અત્યારે હાલની પરિસ્થિતિ જે રોડની છે એને લઈને શું કહેવા માંગી રહ્યા છે? શું કહેવું છે અત્યારે હાલની પરિસ્થિતિ છે? હાલની પરિસ્થિતિ એટલી ભયંકર રોડની છે કે જે 7-8 વર્ષથી આ રોડ જે બંધાયો હતો, પછી જે નવો રોડ બનાવવાનો હતો તે એન્જિનિયર સાહેબ ને બધા અહીંયા આવ્યા હતા ઉદઘાટન ટાઈમે। તેમને એવું કહેલું કે આ રોડ અમે તમારો મંજૂર થઈ ગયો છે, એક સહી બાકી છે, એટલે જ્યાં થશે એટલે તમારું ટેન્ડર પાડે એટલે રોડ તમારો રીસર્ફેસિંગમાં આવી જશે। પણ છતાંય અત્યાર સુધીમાં હજુ અમે રીસર્ફેસિંગના નામે બસ ખાલી વાતો કરી ખાધી છે। આ રોડ પર કંઈક એક નાનું ડામરનું કંઈક કશું નાખ્યું જ નથી, મતલબમાં કોઈ ગાડી આવી જ નથી। લગભગ આ વાતને 3 મહિના થઈ ગયા અને અહીંયા ભયંકર એક્સિડન્ટો થાય છે। અહીંયા ગાડીઓ જાય છે તો ગાડીની નીચે ચેચીસ ઠોકાય છે, કેટલા લોકો અહીંયા પડી જાય છે। ખેડૂતોનો રસ્તો છે, ટ્રેક્ટર લઈને જવું હોય તો બી તકલીફ પડે છે, ઘણી બધી તકલીફ પડે છે। આ વાહન વ્યવહાર એટલો બધો અહીંયાથી ચાલે છે પાલેજ સાડલી દિવેરથી, તો અહીંયા એટલી બધી તકલીફ પડે છે જેની કોઈ વાત નથી। અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। MLA સાહેબને બી અમે વાત કરી હતી, અક્ષય પટેલને, આરજે રોહિત સાહેબ જે PWD ના સાહેબ છે એમને બી અમે ઘણી વાર ચર્ચા કરી, વાત કરી, અમે ફોન પર વાત કરીએ તો કે અમને ઉત્તરાયણનું વેકેશન આવી ગયું છે, અમને અમારા ધારાસભ્યની ઘરે લગ્ન છે તો અધિકારીઓ બધા કામ ત્યાં છે અમુક, એટલે મતલબ આવી રીતના ખોટા અદ્દલતાલ જવાબ અમને આપે છે અને એનું કોઈ નિરાકરણ આવતું નથી। એટલે આવા જવાબ કોણ આપે છે? એ અમારા PWD ના સાહેબ છે, રોહિત સાહેબ કરીને છે। અમને ઘણીવાર અમે એમને ફોન કર્યા, અમે લોકલ અમે કર્યા, અમારા સરપંચ શ્રી થ્રુ કરાવ્યા ઘણીવાર। મેં ખુદ જાતે 10 ફોન કર્યા હશે એમને। અને એસઓ સાહેબ જે છે અમારા જે PWD ના એસઓ સાહેબ છે, આરજે રોહિત સાહેબ કરીને છે, એમને અમારા સરપંચે બી કહ્યું ઘણીવાર। અમારા સરપંચની ઘરે બી અમે 25 જણ અમને વચ્ચે જતા રહ્યા હતા કે સરપંચ થઈને તમે કશું કામ કરતું ગામનું કરતા નથી। બિચારા સરપંચ બી શું કરે, અધિકારીઓ જ કશું ના કરતા, સરપંચ શું કરવાના હતા એમાં? હા, તો અત્યારે જે એમનું એવું કેવું છે કે ભાઈ અધિકારીને પણ જાણ કરવામાં આવે છે છતાં પણ હજુ સુધી કઈ એનો નિકાલ આવતો નથી। ત્યારે તમે અત્યારે જોઈ શકો છો કે રોડની પરિસ્થિતિ છે અત્યારે હાલ જે કે તદ્દન રોડ બિલકુલ ખખડધસ થઈ ગયો હોય ત્યારે અત્યારે રોડ પર ઘણા એવા અકસ્માતો પણ સર્જાય છે। જ્યારે આજ રોજ દિવેર ગામના નાગરિકો દ્વારા જે મીડિયા સમક્ષ બોલાવવામાં આવ્યા છે અને જાણ કરવામાં આવી છે, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા અકસ્માત સર્જાય છે અને તંત્રની બેદરકારીને લઈને ગામ લોકોને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે। સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।